વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ નંબર 2 એટલે કે યુનિટ 1 કચ્છ યુનિવર્સિટી અને યુનિટ 4 ગુજરાત યુનિવર્સિટી સમાવેશના હિસાબો પ્રકરણ શરૂ કરીએ છીએ. સંયોજનનું આપણે જોયું તો સંયોજન અને સમાવેશમાં કંઈ ખાસ ફરક નથી. સંયોજનની જેમ જ હિસાબો લખાશે. AS14 એને લાગુ પડશે. જે આપણે એકાઉન્ટના નિયમ હતા એ જ લાગુ એને પડવાના છે. આમાં એક કંપની બીજી કંપનીનો ધંધો પોતામાં સમાવી લે છે, એટલે કે A + B = A થશે, જેને એબ્સોર્પ્શન કહેવાય છે. એટલે કે સંયોજનમાં તો બે કંપનીઓ સમાવીને નવી કંપની બનાવતા હતા, A + B = C. જ્યારે આની અંદર એમ નથી. આની અંદર એક કંપની બીજી કંપનીનો ધંધો ખરીદી લે છે અને એને એમાં સમાવેશ કરી નાખે છે. એટલે જે મૂળ કંપની છે ખરીદનાર એ એમને હયાત રહે છે, મીન્સ કે એનું વિસર્જન થતું નથી. પછી જે ધંધો ખરીદનાર કંપની છે એને એબ્ઝોર્બિંગ કંપની કહેવામાં આવે છે. ચાલુ વર્તમાન કાળને ING પ્રત્યે લાગે એવી રીતે આ એબ્ઝોર્બ ને ING પ્રત્યે લાગ્યો છે. એબ્ઝોર્બિંગ એટલે કે જે હવે હયાત છે, ING સ્વરૂપ ચાલુ પરિસ્થિતિમાં છે. એટલે જે ખરીદનાર કંપની છે એ મીટી જવાની નથી, નાશ પામવાની નથી, વિસર્જન થવાની નથી, ચાલુ જ રહેવાની છે. એટલે એને ING પ્રત્યે લાગશે. એબ્ઝોર્બિંગ કંપની એટલે કે સમાવેશ કરનાર, અને વેચનાર એટલે કે સમાવેશ થનાર એને ED પ્રત્યે લાગે છે. એબ્ઝોર્બ કંપની એટલે કે ભૂત થઈ ગયો કંપની, બરાબર છે. એ કંપનીનું વિસર્જન થઈ ગયું, એક કંપનીમાં બીજી કંપનીમાં સમાઈ ગઈ, એટલે ભૂતકાળ થઈ ગયું. એટલે એને એબ્ઝોર્બ કંપની કહેવાય છે. આને એબ્ઝોર્બિંગ કંપની કહેવાય છે, આને એબ્ઝોર્બ કંપની કહેવાય છે. એટલે કે સમાવેશ થનાર છે એ હવે ભવિષ્યમાં નહીં રહે, એટલે એને ED પ્રત્યે લાગે છે ભૂતકાળનું. એટલે એબ્ઝોર્બ કંપની અને ચાલુ જ રહેવાની છે એને ચાલુત્વન કાળનું ING પ્રત્યે લાગે છે. એબ્ઝોર્બિંગ કંપની એટલે કે જે સમાવેશ કરનાર છે એને એબ્ઝોર્બિંગ કંપની કહેવાય છે, અને વેચનાર જે સમાવેશ થનાર છે તેને એબ્ઝોર્બ્ડ કંપની કહેવામાં આવે છે. સમાવેશમાં સંયોજનના હિસાબની જેમ જ ખરીદનાર કંપની પોતાના ચોપડે આમનું લખી પાકું સર્વે તૈયાર કરશે. અહીં પણ ધંધાની ખરીદ કિંમત બે રીતે, ચોખ્ખી મિલકતની પદ્ધતિથી તેમજ અવૈધ પદ્ધતિથી શોધવામાં આવે છે. કોઈ જાતનો ફરક નથી. ફરક શું છે હું તમને પછી કહું છું. જો ખરીદ કિંમત ચોખ્ખી કિંમત કરતાં વધારે હોય તો તફાવત પાઘડી ગણાય, અને ઓછી કિંમત હોય તો તફાવત મૂડી અનામત ગણવામાં આવે છે. જે સંયોજનની જેમ જ, જેની નોંધ ખરીદનાર કંપની પાકા સરિયામાં પાઘડી કે મૂડી અનામતની ચોખ્ખી રકમ દર્શાવશે. પછી વેચનાર કંપની પણ ચોપડા બંધ કરવા AS14 મુજબ આમ નોંધ કરશે, તેમજ ખાતા સંયોજનના હિસાબ મુજબ તૈયાર કરશે, જેમાં માલ મિલકત ખાતું, રોકડ ખાતું, શેરહોલ્ડર ખાતું, ખરીદનાર કંપનીનું ખાતું, વેચનાર કંપની ખાતું, એ રીતે ખાતા તૈયાર થશે. આમ સમાવેશના હિસાબમાં સંયોજનના હિસાબની જેમ જ વેચનાર કંપની તેમજ ખરીદનાર કંપનીના ચોપડે હિસાબો નોંધવામાં આવશે. એમ જેમ આપણે સંયોજન શીખી ગયા એવી રીતે જ શીખવાનું છે. આમાં કોઈ ફરક નથી. ફરક કયો છે તો જોઈ લો. બંનેમાં તફાવત એ છે કે સમાવેશના હિસાબમાં ચાલુ હયાત કંપની બીજી કંપનીનો ધંધો ખરીદે છે, નવી કંપનીની સ્થાપના થતી નથી. સંયોજનમાં નવી કંપનીની સ્થાપના થતી હતી, A + B = C થતું હતું. આમાં A + B = A થાય છે, એટલે કે ચાલુ જે હયાત કંપની છે એ ચાલુ જ રહેવાની છે. જે કંપની સમાવેશ કરવાનો છે એ કંપની અંદર સમાવેશ થઈ જાય છે, એટલે કે નવી કંપનીની સ્થાપના થતી નથી. તેથી ખરીદનાર કંપની પોતાની મિલકતોને દેવામાં વેચનાર કંપનીની મિલકતોને દેવા ઉમેરી નાખશે. આમાં આપણે નવી કિંમત જે આપેલી હોય નીચે પ્રમાણે, એ પ્રમાણે બેનું ટોટલ કરી લખતા હતા. જૂની કંપની નવી કંપનીનું બંનેનું ટોટલ કરી લખતા હતા. આમાં એ શું કરશે, આમાં આપણે એ જે ખરીદનાર કંપની છે એ નવી કંપનીના મૂડીને દેવા પોતામાં ઉમેરી નાખશે. જ્યારે સંયોજનમાં નવી કંપનીને પોતાનો કોઈ ધંધો હોતો નથી. એમાં તો આપણે બે કંપનીને વિસર્જન કરીને નવી મિલકતો આખું પાકું સર્વે બનાવતા. આમાં આને ધંધો ચાલુ હોય છે, એટલે ધંધો હોય છે, એટલે એ ખરીદનાર કંપની પોતાનામાં જે વેચનાર કંપનીના જે મિલકતો દેવા છે એ પોતાની મિલકતને દેવામાં ઉમેરી નાખશે.
એક આ તફાવત છે એનો બરાબર ધ્યાનમાં રાખવાનું, બાકી કોઈ તફાવત નથી, સેમ ટુ સેમ સંયોજન પ્રમાણે છે. તો મિત્રો ઉદાહરણ નંબર 1 જોઈએ તો ઉદાહરણ નંબર 1 ની અંદર દિલીપ સોની લિમિટેડ કંપની પોતાના ધંધો મોડાસાના શ્રી કિરીટ શાહની કંપની લિમિટેડને તારીખ 31/3/26 રોજ વેચે છે. એનું પાકું સરવૈયું આપણને આપેલું છે, બરાબર છે. અને નીચે 3 શરતો લખી. 10 લિમિટેડની કંપની મિલકત છે, 10% ઓછી કિંમતે લેવાનું, લેણદાર ડિબેન્ચર લઈ લેવાનું કબૂલ રાખ્યું, 100નો 1 એવા 10%ના પ્રીમિયમમાં શેર ચૂકવવાનો છે, ખરીદ કિંમત 35 અને લિક્વિડેશન ખર્ચ 3000 થયો છે. તો આમનું ધને જરૂરી ખાતા જરૂર લખવાના છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમાં 19માં દાખલો પૂછાઈ ગયેલો છે. તો મિત્રો એ કચ્છ યુનિવર્સિટીમાં આ દાખલો પેજ નંબર 93 ઉપર છે. ગુજરાત યુનિવર્સિટીમાં આ દાખલો પેજ નંબર 312 ઉપર છે. દાખલો સેમ છે, પેજ બને ચોપડીમાં અલગ છે. તો સૌથી પહેલાં આપણે ખરીદ કિંમતની ગણતરી કરીએ તો દાખલાની અંદર કુલ મિલકતો આપણને 4 લાખની આપી છે, એમાંથી રોકડ 50,000 બાદ કરી નાખીએ તો કુલ મિલકતો 3,50,000ની થાય. ટોટલ આપેલું છે મિલકતોનું જોઈ લો. પછી એમાં 10% ઘટાડો કરવાનો છે, એટલે 3,50,000 10% એટલે 35,000 ઘટાડો કરીએ તો ચોખ્ખી મિલકત 3,15,000 થાય. દેવા દાખલામાં આપેલા છે, લેણદારો 30,000 ને ડિબેન્ચર 1 લાખના આપેલા છે. 1,30,000 બાદ કરીએ એટલે 1,85,000 ખરીદ કિંમત થાય. મિલકતો આમાં મિલકત ખરીદ કિંમત પદ્ધતિ નંબર 1 ચોખ્ખી મિલકત પદ્ધતિથી થશે, બરાબર છે. મિલકતોને દેવા આપેલા છે એટલે એ પદ્ધતિથી કરાય તો 3,15,000 મિલકતો થઈ અને 1,30,000 દેવા થાય એટલે ખરીદ કિંમત 1,85,000 થઈ કરાય. હવે એની ચૂકવણી ખરીદનાર કંપની કઈ રીતે કરે છે કે 1500 શેર 100 રૂપિયાની મૂળ કિંમત આપે છે અને 10% પ્રીમિયમથી આપે છે. એટલે મૂળ કિંમત જે 10ની કિંમત છે 1.5 લાખ રૂપિયા થાય અને 1500માં 10 રૂપિયા પ્રીમિયમ છે એટલે 15,000 બીજા થાય. એટલે કુલ કિંમત 1,65,000ના શેર આપે છે, લખ્યું છે નીચે, અને બાકીની રકમ રોકડમાં ચૂકવે છે. એટલે તફાવત 15,000 20,000 રહ્યો 1,85,000 1,85,000 ચૂકવવાના છે. 1,65,000ના શેર દીધા અને 20,000 રૂપિયા રોકડા, 1,85,000 ખરીદ કિંમત પેટીને ચૂકવી નાખ્યા. તો મિત્રો આમનું જોઈએ તો ધંધાની ખરીદ કિંમત લેખે 1,85,000 પહેલી હંમેશા આમનો ધંધાની ખરીદ કિંમતની થાય. ધંધાની ખરીદ ખાતે ઉધાર 1,85,000 તે દિલીપ સોની કંપની લિમિટેડ ખાતે, બરાબર છે. એ જે કંપની વેચનાર છે એની ખાતે શું કહેવાય 1,85,000 ખાતે જમા થશે, કારણ કે એને આપણે આપવા પડશે તો એની ખાતે જમા થશે. બાબતે તારીખ 31/6 રોજ કરાર મુજબ દિલીપ કંપનીનો ધંધો ખરીદ્યો તે. કાયમી મિલકતો 3,15,000 છે. કેટલી છે તો મિલકતની હંમેશા ઉધાર બાકી હોય તો દેવાની, જો ડિબેન્ચર ખાતે 1 લાખ દેવા છે, લેણદાર 1 લાખ દેવા છે અને ધંધાની ખરીદ પેટે 1,85,000 થઈ ગયા એટલે 3,15,000 ટોટલ મિલકતો સામે દેવા આવી ગયા, બરાબર છે. હંમેશા પહેલા ખરીદ કિંમતની પછી મિલકતોની નામનું થાય. મિલકતો ચોખ્ખી કિંમત ઉધાર કરી અને જે સામે દેવા છે એ લખીને બાકી ધંધાની ખરીદ કિંમત કરો એટલે સામ સામેની બાજુ મળી જાય. દિલીપ સોની કંપની લિમિટેડ મિલકત અને દેવા ખરીદ કર્યા તેના આપણે, અને હવે આપણે એને કિંમત ચૂકવી દેશું. આ ખરીદ કર્યો તે અને આ ચૂકવી દે તો આપણે ચૂકવશું દિલીપ કુમારને 1,85,000 અને શેર આપ્યા આપણે 1,50,000 ને 15,000 રૂપિયાના પ્રીમિયમથી, એટલે 1,65,000ના શેર આપ્યા. પ્રીમિયમને જામીનગીરી પ્રીમિયમ તરીકે દર્શાવશે. આ એ શેર મૂડી ખાતે લઈ જવાશે, કારણ કે આપણે બહાર પાડ્યા છે એટલે આપણે શેર મૂડી કહેવાય. આ પ્રીમિયમ ખાતે થશે અને આટલી આપણે રોકડ દીધી એ ધંધાની ખરીદ કિંમત ચૂકવી તેના, એટલે 1,85,000 ચૂક્યા તે. આ ખરીદ કિંમત ચૂકવવાની થઈ તે, આ ચૂકવી તે, અને આ ખરીદ કિંમતની આમનો 3 આમનો થાય. આપણે આ બાબત હવે સમજી ગયા. બીજું, આમાં પાકું સર્વે નહીં બને, કારણ કે ખરીદનાર કંપની મિલકતો કે દેવા આપેલ નથી, માટે પાકું સર્વે બનાવી શકાશે નહીં. પછી
ધંધો ખરીદનાર કંપની જ્યારે ખરીદ પેટે શેર આપે ત્યારે બંધ કંપની તે કંપનીના શેર ખાતે ઉધારે છે અને આપનાર કંપની શેર મૂડી ખાતે શું કરે છે? જમા કરે છે. અહીંયા શેર મૂડી ખાતે એ ઉધારે છે અને આપનાર ખાતે શેર મૂડી ખાતે શું કરે છે? જમા કરે છે. તો અહીંયા શેર મૂડી ખાતે ધંધો ખરીદનાર કંપની જ્યારે ખરીદ કિંમત પેટે શેર આપે ત્યારે બંધ થતી કંપની તે શેર રકમ ખરીદનાર કંપનીના શેર ખાતે ઉધારે છે અને શેર આપનાર કંપની શેર મૂડી ખાતે જમા કરે છે. આ આપનાર કંપનીના ચોપડામાં છે એટલે શેર મૂડી ખાતે શું કરે છે? જમા. અને ઓનેમાં લખવાનું હોય તો એ શેર મૂડી ખાતે શું કરે છે? ઉધાર કરે છે. બરાબર છે. પછી ધંધો ખરીદનાર કંપની શેર પ્રીમિયમ આપે ત્યારે બંધ થતી કંપની તે રકમ શેર ખાતે ઉધારે. જ્યારે ખરીદનાર કંપની તે શેર મૂડીની કિંમત મૂડી ખાતે ઉધારશે અને બાકીની જે વધારાનું પ્રીમિયમ છે એ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરશે. શું કરશે? મૂડી ખાતે વધારાની રકમ જમા કરશે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે શેર જે છે એ ખરીદનાર કંપની જે શેર મૂડી ખાતે જમા કરશે દાર્શનિક કિંમત અને પ્રીમિયમ છે એ જામીનગીરી પ્રીમિયમ ખાતે કરશે અને રોકડ ચૂકવી હોય તો રોકડ ખાતે એ જમા થશે. આ એની કિંમત ચૂકવણી છે એ ખરીદનાર કંપની પોતે છે એ શેર મૂડી ખાતે પોતાના શેર બહાર પાડે એટલે શેર મૂડી ખાતે કહેવાય ને. અને 10% પ્રીમિયમથી એટલે પ્રીમિયમની જામીનગીરી પ્રીમિયમ ખાતે રહેશે અને રોકડ ખાતે રોકડા આપ્યા છે તો રોકડ ખાતે જમા થશે. સામે એની જે ખરીદ કિંમત ચૂકવી છે 1,85,000 તે થશે. આ તમને ખાલી યાદ રહે એટલા માટે લખ્યું છે. આ લખવાની કંઈ જરૂર નથી, જે આપણે આમ નોંધ કરી એ પ્રમાણે. હવે માલ મિલકત નિકાલ ખાતાની અંદર હંમેશા મિલકતો ઉધાર બાજુ આવે 3,50,000ની મિલકત છે ટોટલ રોકડ સહિત. અને બીજો ખર્ચ કરે છે 3,03,000નો લિક્વિડેશન ખર્ચ. બરાબર છે. જ્યારે કંપનીમાં આપણે 20,000 કરીએ એટલે લિક્વિડેશન ખર્ચ લાગે જે એના પ્રતિનિધિઓએ ખર્ચ કર્યો હોય તે. તો 3,53,000 થયા. સામે દેવા છે 1,00,000ના ડિબેન્ચર છે, 30,000 દેવા લીધા છે આપણે અને ખરીદ કિંમત પેટે 1,25,000 ચૂકવવાના છે. બાકી જે રકમ તૂટે નહીં શેરહોલ્ડર ખાતે ખોટ લખાય. શું લખાય? ખોટ. જમા બાજુ ખોટ્યું એટલે 38,000 એ શું આવશે? ખોટ આવશે. રોકડ ખાતાની અંદર 50,000 બાકી આગળ લાવ્યા જે પાકા સળિયામાં દર્શાવેલું છે કે 50,000 બેંક સિરપ છે અને 20,000 આપણે ધંધો ખરીદ્યો ત્યારે રોકડા આપ્યા. બરાબર છે. આજે છે ને આમનો છે દિલીપ સોનીના ચોપડામાં છે. કોના ચોપડામાં છે? દિલીપ સોની એટલે કે વેચનાર કંપની. આ દિલીપ સોની વેચનારના ચોપડામાં છે અને આ ખરીદનાર છે લખી છે. બરાબર છે. એટલે વેચનારના ચોપડામાં એની પાસે 50,000 હતા, બીજા કિરીટશાહ પાસેથી 20,000 રોકડા. બરાબર છે. એ લીધા તફાવત તરીકે 70,000 થયા. તો એને લિક્વિડેશન ખર્ચ થયો 3,000 અને બાકીની રકમ શેરહોલ્ડર ખાતે જમા થશે 67,000. એટલે ટોટલ 70,000 સરવાળો થઈ જશે. હવે શેરહોલ્ડર ખાતામાં શું થશે? આજે ખોટ ગઈ કેટલી? 38,000ની. એ માલ મિલકત ખાતેથી લઈ આવે ઉધાર બાજુ અને બીજી આટલી રોકડ વધી એ પણ રોકડ ખાતે 67,000 લઈ આવ્યા અને 1,65,000ના આપણે શેર મળ્યા. બરાબર છે. સામેવાળી કંપની આપ્યા તો શેર મૂડી ખાતે 2,00,000 રૂપિયા આપણી કને હતા અને સામાન્ય અનામત ખાતે પાકા સળિયામાં 70,000 છે. આ પાકા સળિયામાં આપેલું છે તો બંને બાજુ તાળો મળી ગયો. શેર મૂડી ખાતે શેર હોલ્ડરમાં શેર મૂડી ખાતે 2,00,000 પાકા સળિયામાં આપેલા છે, સામાન્ય અનામત પણ આપેલું છે. બંનેનો સરવાળો 2,70,000. આ બાજુ માલ મિલકત ખાતાની ખોટ અને રોકડ એ શેર હોલ્ડરની હતી તે અને કિરીટશાહના શેર આવ્યા. ટોટલ શેર 2,70,000 થયા. અહીંયા પણ 2,70,000 થઈ ગયા. કિરીટશાહના ખાતાની અંદર જે ખરીદ કિંમત છે એ ઉધાર બાજુ માલ મિલકત ખાતે આવશે અને આ બાજુ કિરીટ કંપનીના શેર ખાતે 1,65,000 જે ચૂકવ્યા છે ખરીદ કિંમત પેટે જેની રોકડ. આ ખરીદ કિંમત પેટે કિરીટશાહે જે ચૂકવ્યા છે એ આવશે કિરીટશાહના ખાતામાં. માલ મિલકત નિકાલ ખાતે 1,85,000
અહીં જે છે કિરીટસાની કંપની ખાતે લખ્યા તે અહીંયા આવશે માલ મિલકત નિકલ ખાતે, બરાબર છે. અહીંયા જમા છે તો અહીંયા ઉધાર, અને સામે શું આપ્યું છે 1,65,020 રોકડા આપ્યા છે, તો એની ખરીદ કિંમત પેટે જમા થશે. કિરીટસાના ખાતા શેરના ખાતામાં કિરીટસાનું શેર ખાતું જે શેર બહાર પાડ્યા છે એ જ એન્ટ્રી આવશે, અને 1,65,000 શેર બહાર પાડ્યા છે ટોટલ, 1,10,10% પ્રીમિયમ એટલે 1,65,000, અને સામે એ શેર હોલ્ડરને આપ્યા એટલે એ શેર હોલ્ડર ખાતે જમા કરશે, બરાબર છે. તો 1,65,000 રૂપિયા આ રીતે બંને બાજુ થશે. તો મિત્રો જેમ સંયોજનનું છે એવી રીતે સમાવેશમાં થાય છે, બરાબર છે. તો કંઈ ખાસ તમને તકલીફ પડશે નહીં. આગળ હવે આપણે દાખલા જોઈશું ત્યારે વધારે તમને ખબર પડતી જશે. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ.